યુએસએની યુનિવર્સિટી ઓફ ટેનેસી હેલ્થ સાયન્સ સેન્ટરના એક્ઝિક્યુટિવ વાઇસ ચાન્સેલરે વડોદરાની મુલાકાત લીધી હતી. યુએસએની યુનિવર્સિટી ઓફ ટેનેસી યુનિવર્સિટી 6 હેલ્થ સાયન્સની કોલેજો ચલાવે છે, જેમાં ડેન્ટિસ્ટ્રી, ગ્રેજ્યુએટ હેલ્થ સાયન્સ, હેલ્થ પ્રોફેશનલ, મેડિસિન, નર્સિંગ અને ફાર્મસીનો સમાવેશ થાય છે. વડોદરાના વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના જુદા જુદા કોર્સિસમાં પ્રવેશ, સ્કોલરશિપ અને પછી જોબ અંગેની ચર્ચાઓ કરી મીડિયા સાથે વાત કરતા રાજ કુરાપતિએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી ઓફ ટેનેસી હેલ્થ સાયન્સ સેન્ટર એ એક રાજ્યવ્યાપી સંસ્થા છે, જેમાં તેનું હોમ કેમ્પસ મેમ્ફિસમાં છે અને નોક્સવિલે, ચટ્ટાનુગા અને નિશાવિલેમાં મુખ્ય સ્થળો આવેલા છે. સમગ્ર ટેનેસીમાં 100 ક્લિનિકલ અને શૈક્ષણિક સાઇટ આવેલી છે. અમારી સંસ્થામાં 6 ફુલ્લી એક્રિડેટેડ સાયન્સ કોલેજો ચાલી રહી છે, જેમાં ડેન્ટિસ્ટ્રી, ગ્રેજ્યુએટ હેલ્થ સાયન્સ, હેલ્થ પ્રોફેશન્સ, મેડિસિન, નર્સિંગ અને ફાર્મસીનો સમાવેશ થાય છે. શ્રી રાજે એમ પણ કહ્યું હતું કે અમારી ડિગ્રી પ્રોગ્રામ્સમાં 3,300થી વધુ ડૉક્ટર વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. વધુમાં યુટીએચએસસીમાં 80થી વધુ સંપૂર્ણ માન્યતા પ્રાપ્ત પ્રોગ્રામમાં 1400થી વધુ રેસિડેન્ટ ફિઝિશિયન્સ અને ફેલો પણ છે. તેમને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ સુવિધાઓ અને નોકરીની તકો ઉપરાંત આરોગ્ય અભ્યાસક્રમમાં યુનિવર્સિટી પહેલ, સંશોધન અને શૈક્ષણિક વ્યૂહરચનાઓની વિશેષમાં પત્રકાર પરિષદમાં સમજ આપી હતી. ગ્લોબલ કોલાયન્સ દર વખતે એક નવી યુનિવર્સિટી સાથે વડોદરાના દર્શકો માટે આવે છે, ગુજરાતના દર્શકો માટે આવે છે અને દરેક વખતે અમે યુનિક વસ્તુઓ લાવીએ છીએ. જેમ કે તમે બિઝનેસ સ્ટડીઝની વાત કરો કે એન્જિનિયરિંગની વાત કરો, પણ ઘણા વખતે ઘણા સ્ટુડન્ટ્સના પ્રશ્ન હતા કે ક્યારેક તો તમે મેડિસિન વિશે બોલો, બિકોઝ એ બી એક એવો ચંક ઓફ સ્ટુડન્ટ્સ છે કે જેને બહાર જવાનું બહુ ઈચ્છા હોય છે, પણ ઘણી વખત એવું થતું હોય છે કે એડમિશન ક્રાઇટેરિયાઝના લીધે પ્રોબ્લેમ આવે છે એન્ડ સ્ટફ લાઇક દેટ. અને દેટ ઇઝ ધ રીઝન આ વખતે અમે લોકો યુનિવર્સિટી ઓફ ટેનેસી હેલ્થ સાયન્સ સેન્ટરને આપણે વડોદરાની અંદર લાવ્યા કે જ્યાં એ લોકો યુનિવર્સિટીઝ વિઝિટ કરી સ્ટુડન્ટ્સના પોટેન્શિયલ્સને સમજ્યા અને રાઇટ નાઉ એ લોકો પણ કન્વિન્સ થયા છે કે એક અપર લેવલની યુનિવર્સિટીઝમાં પણ આપણા સ્ટુડન્ટ્સ જેમને ડેન્ટિસ્ટ્રી કરવું હોય, ફિઝિકલ થેરાપી કરવું હોય કે એનીથિંગ રિલેટેડ ટુ મેડિસિન એ લોકો આવીને અહીંયા પરસ્યુ કરી શકે છે. ગ્લોબલ કોલાયન્સ હેઝ ઓલવેઝ મેજર્ડ કે તમે કોઈ પણ સ્ટુડન્ટ્સ છે, કોઈ પણ કેટેગરીનો છે, એનું બહાર જવાનું સ્વપ્ન અમે પૂરું કરી શકીએ છીએ. સો અગર જો આપને કોઈ પણ પ્રશ્ન છે કે જ્યારે તમારે બહાર કેવી રીતે જવું છે, એની કોર્सेस એન્ડ સ્પેસિફિક અત્યારે મેડિસિન રિલેટેડ આપણે વાત કરીએ તો આપ અમારો સંપર્ક કરી શકો છો. થેન્ક યુ સો મચ. એન્ડ કેટલા સ્ટુડન્ટ ગયા છે બહાર? હાલ સુધી તો હજારો લાખોમાં સ્ટુડન્ટ્સ ગયા હશે બહાર, બટ અત્યારની વાત કરીએ તો દ્રશ્યો થોડા ચેન્જ થયા છે અને ઘણી બધી કન્ટ્રી પ્રેફરન્સીસ ચેન્જ થઈ છે. પણ આજકાલનું એક બહુ સરસ મજાનું વસ્તુ એવી છે કે સ્ટુડન્ટ્સનો એક જ ફોકસ રહ્યો છે, એજ્યુકેશન. પહેલાં એવું હતું બધા માઇગ્રેશન પર બહુ ફોકસ કરતા હતા, અત્યારે સ્ટુડન્ટ્સ એજ્યુકેશન પર બહુ ફોકસ કરે છે અને બહુ સારી અને મહત્વની વસ્તુ છે, બિકોઝ યુ આર ઇન્વેસ્ટિંગ ટુ મચ ઇન ધી એજ્યુકેશન અને એ ઇન્વેસ્ટમેન્ટ એક સારી જગ્યાએ, સારી કન્ટ્રીમાં, સારા પ્રોસ્પેક્ટિવથી થાય તો સ્ટુડન્ટ્સનો જે ધ્યેય છે એ પણ પૂરો થશે. આ યુનિવર્સિટી 100% પ્લેસમેન્ટ આપવાની વાત કરે છે, આ વિશે શું કહેશો? 100% પ્લેસમેન્ટ અપ ટુ 100% એવું બોલી શકીએ, બિકોઝ અલ્ટિમેટલી એમના કોર્सेस બહુ ઇન્ટેન્સિવ છે. સો જેમ તમે કહો DDS નોટ એવરી વન ઇઝ ક્લિયરિંગ. અગર જો તમે DPTની વાત કરો તો ડૉક્ટર લેવલના સ્ટડીઝમાં એ લોકો પાસે ગણીને 130 સ્ટુડન્ટ્સ કે 55 સ્ટુડન્ટ્સની સીટ્સ છે. હવે અગર જો આટલા ઇન્ટેન્સિવ લેવલનું સ્ટડી કરે અને એની અગેન્સ્ટમાં ડિમાન્ડ જે માર્કેટમાં છે વધુ છે, સો ડેફિનેટલી એવું છે કે જેટલો ઇન્ટેન્સિવ સ્ટડીઝ તમે કરશો એટલું તમને ઓપોર્ચ્યુનિટી મળશે અને દેટ ઇઝ હાઉ દે ક્લેમ that upon graduating from the university with the grades, definitely they get placed at the university. Hi, it's a pleasure to be here. We have 6 colleges across the campus. We have the College of Medicine, College of Dentistry, College of Nursing, College of Pharmacy, College of Health Professions, and the College of Graduate Health Sciences. And there's several academic programs within these colleges. We're here because India is has a wonderful education system, and we want to advance our cultural awareness, and I think that the opportunities will be great. Within the College of Health Professions, there's physiotherapy, occupational therapy, medical laboratory sciences, health informatics and information management. But as we've talked about before, we have excellent rankings. All of our programs are accredited, and we have excellent placement rates, and our graduates do very well and are gainfully employed. We
are excited about the fact that we have the potential of recruiting quality, high caliber students from India. If you're considering the University of Tennessee Health Science Center, we're here to support you. We are wanting to ensure that you are able to pursue your academic career with us at the Health Science Center, University of Tennessee Health Science Center. We have engaged with What Next, sorry, not What Next, with Better Ways and Global Call-Ants to ensure that they have the support they need while they are pursuing their journey and understanding which course of study they want to pursue, and ensure that they have the right criteria, the right information to make the decision that's best to pursue their career in the healthcare field, any of them.